તો બીજેપીનું મને ઠીક નહીં લાગ્યું. એમાં એ વખત મારો રાઈટ હતો અને બીજેપીને મેં ઘણું આપ્યું, બીજેપીએ મને પણ ઘણું આપ્યું, પણ એ આપવામાં એવું નથી કે જેથી કરીને બીજેપીને બહુ મોટું. અત્યારે તો દિલ્હીમાં રાજ હોય ને એનું મૂળ કારણ ગુજરાત છે. મોટા ભાગના જે લોકો છનાવટ કરવા નીકળી પડતા હોય છે, જાણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી લઈને નીકળી પડ્યા હોય પીએચડી કરીને પોતાના રોટલા શેકવા માટે, એમને ભાન જ નથી કે કઈ દુનિયામાં કોના સાથે શું કહી રહ્યા છે. બાપુ ક્યારેય રિટાયર ન થાય એવું બાપુ હંમેશા કહે છે. તો એમાં એક અપેક્ષા છે બાપુ પાસે કે તમે કંઈક કરો, અને કંઈક કરો એનો અર્થ કે બે પાર્ટીઓનું જે મેચ ફિક્સિંગ છે એને એક્સપોઝ કરો. લોકોને કહો કે આ જૂઠા લોકો છે બધા, એક પાર્ટીમાં એક જ કાર્યકર્તાના સાથી કાર્યકર્તાના પીઠમાં ખંજર વારવા. અને એટલા માટે આ જે ચાલી રહ્યું છે તો તમે રૂલિંગ કરવાને લાયક નથી. આ પબ્લિક જે લોકો જે પીપલ પાવર, લોકશક્તિ, પ્રજાશક્તિ, એને તમે અંડર એસ્ટિમેટ નહીં કરો. અને દારૂબંધીની વાતો ફરી એકવાર આવી. સવાલ એ છે કે એ દૂષણનું પ્રમોશન કેમ? મારી આખી કલ્પના અલગ પ્રકારની છે. જે આખી દારૂબંધી આજની છે એના બદલે સાયન્ટિફિક સિસ્ટમથી નવી પોલિસી બને, નવી નીતિ બને, જેમાં મુંબઈમાં છે, દિલ્હીમાં છે, બેંગ્લોરમાં છે, ચેન્નઈમાં છે, આવી પોલિસી કરો ને. જે ન્યુસન્સ છે એ ન્યુસન્સ હોય. બીજેપીમાં આવ્યા પછી વોશિંગ મશીન ન હોય. બીજેપી આવા લોકોને વોશિંગ મશીનનો ઉપયોગ કરીને એમને દૂધમાં ધોઈને પ્રજામાં મૂકે કે આ બુટલેગર હશે પણ સારો માણસ છે, અને રેપ કર્યો છે પણ આ સારો, કારણ કે બીજેપીમાં આવ્યો છે. એ કોંગ્રેસ હોય કે ભાજપ, બંનેનો હું સાક્ષી છું, હું ભોગ બનેલો છું. હું પોતે કે તમે MP MLA હોય તો લોકોને પૂછો તો ખરા કે તમે કેમ છો. એના માટેનું આ મારું જઈને હું આખા ગુજરાતમાં ફરીને લોકોને કહેવાનો છું. તમે જો કંટાળ્યા હો તમે એમ કહેતો કંઈક કરો તો મેં આ કર્યું, આ પાર્ટી છે, આ મારું નિશાન ભાલો છે. આ તમારે બી ઈચ્છા હોય તો રણાજીના ભાલે ભાલો કરો અને આ દિશામાં આગળ વધો. ગુજરાતની રાજનીતિની જ્યારે પણ વાત આવે ત્યારે એક નામ એવું જેને ક્યારેય પરિચયની જરૂર નથી પડી. નવી પાર્ટી ગુજરાતની અંદર લઈને, આમ તો એ પાર્ટી ઘણા પહેલાંથી હતી, ફરી એનું લોન્ચિંગ થયું છે. એ શંકરસિંહ વાઘેલા આપણી સાથે છે, એમની સાથે વાત કરવી છે. એમની પાર્ટી લઈને આવવાનું કારણ શું, રાજનીતિમાં 84 વર્ષની ઉંમરે ફરી સક્રિય થવાનું કારણ શું, એ બધું જ એમની પાસેથી જાણવું છે. બાપુ, સ્વાગત છે આપનું જમાવટમાં. ધન્યવાદ. સૌથી પહેલાં તો પાર્ટી અને રાજનીતિની વાતો કરીએ એના પહેલાં સૌથી પહેલાં કંઈ પણ પૂછું એના પહેલાં એક સિમ્પલ સવાલ મારા મનમાં ઘણા સમયથી સતાવી રહ્યો છે. જે ઘટનાઓ ગુજરાતની અંદર સતત બની રહી છે એ બધી જ ઘટનાઓને લઈને સૌથી પહેલો સવાલ એ પૂછવો છે આપને. અભિનંદન પહેલાં તો તમારી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આવી રહી છે, અને બાપુ ક્યારેય રિટાયર ન થાય એવું બાપુ હંમેશા કહે છે. અને 84 વર્ષની એમની ઉંમર છે, ઘણી બધી પાર્ટીઓનો અનુભવ એમને છે, પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ભરૂચની ઘટના બની હમણાં, ભરૂચના ઝઘડિયાની અંદર જે માસૂમ દીકરી સાથે થયું, આ પહેલાં પણ અનેક જગ્યાઓથી એવા સમાચારો સામે આવ્યા છે. સુરતમાં હોય, દાહોદમાં હોય કે પછી બીજી કોઈ પણ જગ્યાએ હોય, એ બધી જ ઘટનાઓનું મૂળ જ્યારે આપણે તપાસવા જઈએ ત્યારે બધી જ ઘટનાઓના મૂળમાં એક દૂષણ એવું કોમન સામે આવે કે એ દારૂ પીવાના કારણે થયું, અથવા તો આના કારણે થયું, આના કારણે થયું. અને જ્યારે તમે પાર્ટીનું લોન્ચિંગ કરી રહ્યા હતા 22મી તારીખે, હું તમારું એ સંબોધન સાંભળી રહી હતી જે તમે કાર્યકર્તાઓને કે પાર્ટીના લોકોને તમે સંબોધી રહ્યા હતા, અને દારૂબંધીની વાતો ફરી એકવાર આવી. સવાલ એ છે કે એ દૂષણનું પ્રમોશન કેમ? આ એક દારૂ પીધેલો માણસ, જેને આપણે દારૂ પીધો કહીએ છીએ, જેનું સેવન કરવા માટે લગભગ બેભાન અવસ્થામાં એ માણસમાં ફિઝિકલ તાકાત ન હોય. દારૂવાળો માણસ, પીધેલો માણસ રેપ ન કરી શકે. થોડી બી છોકરી પાવરફુલ હોય તો એને ધક્કો મારતો પડી જાય. આ એક કલ્પના ખોટી છે કે દારૂ મતલબ લીકર, જે સેવનની કલ્પના છે રૂટીનમાં, જે લોકો જસ્ટ સવારમાં ઉઠીને કોઈ ચા પીતો હોય, કોઈ કોફી પીતો હોય, એમ જેને રાત્રે સૂતા પહેલાં કે ગમે ત્યારે ટેવ હોય, એના માટેની વ્યવસ્થા છે આ. જેને પીને બેફાન થવા માટેની દારૂબંધી, દારૂનો છુટકારો, છૂટી આવી ન હોઈ શકે. મારી આખી કલ્પના અલગ પ્રકારની છે. જે આખી દારૂબંધી આજની છે એના બદલે સાયન્ટિફિક સિસ્ટમથી નવી પોલિસી બને, નવી નીતિ બને,
જેમાં મુંબઈમાં છે, દિલ્હીમાં છે, બેંગ્લોરમાં છે, ચેન્નઈમાં છે. આવી પોલિસી કરો ને, જે પોલિસીથી રાજ્યને આવક બી સારી થાય, એમાંથી એજ્યુકેશન ફ્રી આપી શકાય, હેલ્થની ટ્રીટમેન્ટ સારી કરાવી શકાય, લોકોને આર્થિક બર્ડન ન આવે, એ એંગલથી આખી વાત છે. એટલે આ જે આપણે જોડવાની કોશિશ કરીએ છીએ એ એવા રેપ કરવાવાળા લોકો વધારે પડતા દારૂ પીધેલા ન હોઈ શકે. રાજનીતિ તરફ વળીએ હવે. એ ઘટનાઓમાં અપેક્ષા આપણને એવી રહેવાની છે કે જે પણ દીકરીઓ સાથે ખોટું થયું છે એને ન્યાય મળે. રાજનીતિની વાતો કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ તો સૌથી પહેલો સવાલ એ કે બાપુના ભાલાને પ્રજાની શક્તિ ફળશે ખરા? જો એક તો પહેલું તમે જે કીધું, ગુજરાતમાં લગભગ રેપ અને મર્ડર અને લુખાગીરી, દાદાગીરી એ બેફામ છે. એનો અર્થ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તૂટી પડી છે, ભાગી પડી છે. એનો અર્થ એ કે ગવર્મેન્ટ જે છે એ નોન એન્ટિટી, જેનો કંટ્રોલ હોવો જોઈએ તંત્ર ઉપર, અને તંત્રનો કંટ્રોલ જે નકામા લોકો પર હોવો જોઈએ, એનો અભાવ અથવા એની નિષ્ફળતા એમ કહી શકાય. સૌથી પહેલાં તો સરકારે આમાં એટલી ટાઈટ રીતે કામ કરવું જોઈએ જેથી કરીને આનું પુનરાવર્તન ન થાય. રિપીટ કેમ થાય? ગુજરાતમાં એક બનાવ મળે તો બીજો ન બનવો જોઈએ, એના માટેનું જે બનવું જોઈએ એના બદલે રિપીટ થયા કરે છે. મર્ડર બી થયા કરે, રેપ બી થયા કરે, ગુંડાગીરી, ઠીક છે બધું. એના માટે ગવર્મેન્ટે બહુ કડક રીતે કામ લેવું જોઈએ. કોઈ પાર્ટીએ એને પ્રોટેક્શન નહીં આપવું જોઈએ. કમસે કમ રૂલિંગ પાર્ટી બીજેપી હોય તો બીજેપીએ આવા લોકોને બોલાવીને ટોપીને ખેસ નહીં પહેરાવવો જોઈએ. સામાજિક માન્યતા એમને નહીં આપવી જોઈએ. જે ન્યુસન્સ છે એ ન્યુસન્સ હોય. બીજેપીમાં આવ્યા પછી વોશિંગ મશીન ન હોય. બીજેપી આવા લોકોને વોશિંગ મશીનનો ઉપયોગ કરીને એમને દૂધમાં ધોઈને પ્રજામાં મૂકે કે આ બુટલેગર હશે પણ સારો માણસ છે, અને રેપ કર્યો છે પણ આ સારો કારણ કે બીજેપીમાં આવ્યો છે. આનો વિચાર બીજેપીએ ગંભીરતાથી કરવો જોઈએ કે આવા લોકોને તમે મહેરબાની કરીને, આટલી મોટી પાર્ટી, આટલા બધા સભ્યોને તમે શેની ભૂખ છે આવા સભ્યો બનાવવાની, જેથી કરીને નકામા લોકોને તમે મહત્ત્વ આપો છો અને પાર્ટીનું બ્રાન્ડ મારો છો. જે લૂંટે લોકોને, આ સ્પોન્જી સ્કીમ હોય 6,000 કરોડની, કે મોટાભાગના ધીરધાર કરવાવાળા હોય કે દારૂના બુટલેગરો હોય ને, એ બીજેપીની મહેરબાનીથી આ ચાલતું એ બરાબર નહીં. બિચારી ઝઘડિયામાં દીકરી મૃત્યુ પામી હમણાં, બહુ ખરાબ રીતે. હેવાનિયત જેને કહી શકાય. હેવાનિયત એક ઠેકાણે એના પહેલાં બી બન્યું. આગ લાગવાના બનાવો સુરતમાં બન્યા, બીજે બન્યા, રાજકોટમાં બન્યા, ત્રીજે બન્યા, વડોદરામાં બન્યા. એનો અર્થ તંત્ર જેવું કંઈ છે જ નહીં. હવે તમે જે કીધું કે પાર્ટી ભાલો, એ ભાલો એટલે એ ઇલેક્શન કમિશને આપેલું સિમ્બોલ છે. હું અને ઘણી વખત રાણાજીના ભાલે ભાલો, એટલે જે રીતે સિમ્બોલ છે એને હું બહુ સારી રીતે લઈને ગુજરાતની પ્રજામાં, યુથમાં, બહેનોમાં કે નિશાન ચૂક માફ પણ નહીં નીચું નિશાન. 2027નું ઇલેક્શન ધ્યાનમાં રાખીને પાર્ટી અત્યારે અમે એક્ટિવ કરી રહ્યા છીએ. શેના માટે આ પાર્ટીમાં ફરી મારે વધારે એક્ટિવલી, હું કંઈ ફરી સક્રિય નથી થયો. હું કાયમ રાજકારણમાં સક્રિય. કોરોનામાં કોઈ સક્રિય નહોતું, ત્યારે બાપુ સક્રિય હતા. હું હોસ્પિટલમાં લોકોને દવા ખાવા, હું સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરો હતા ને એમનો પોશાક કેવો હોય એ જોવા માટે એમની કેબિનમાં રૂબરૂ ગયેલો છે. એટલે આ ઠીક છે બધું. એટલે આપણે 24 કલાક એક્ટિવ હોઈએ છીએ. પોલિટિક્સ તો નામ હોય એનું. અત્યારે હાલ જે મેં આ દાખલો તમને આપ્યો કે પોલિટિકલ પાર્ટીમાં ખોટા લોકોને, બદમાશ લોકોને, ગુંડા લોકોને, નાલાયક લોકોને, જે શબ્દો વાપરો આપણી ડિક્શનરીમાં ખૂટી જાય, એને પાર્ટી એમને માન સન્માન ન આપે. એમાં રૂલિંગ પાર્ટી તો ન જ આપે. અને તમે જો આદર્શની વાત કરતા હોય, સારી પાર્ટીની વાત, યા રાષ્ટ્રભક્તિની વાત કરતા હોય, યા તમે હિન્દુ ધર્મની વાત કરતા હોય, તો એનાથી ઉલટું તો ન કરાય ને, એ કરી જાશો. બીજું જે ચાલી રહ્યું છે પોલિટિક્સમાં, જેને બધાને ખબર નથી, મોટા ભાગના જે લોકો છનાવટ કરવા નીકળી પડતા હોય છે, જાણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી લઈને નીકળી પડ્યા હોય, પીએચડી કરીને પોતાના રોટલા શેકવા માટે. એમને ભાન જ નથી કે કઈ દુનિયામાં કોના સાથે શું કહી રહ્યા છે. પણ તમે સમજાવો કે જાહેર જીવનમાં મેં કોની પાસેથી શું પડાવી લીધું. જો બીજેપીના જે તે વખતે મેં 2 ભાગ કર્યા, એ મારો રાઈટ હતો, કારણ કે હું બીજેપીમાં હતો. એના પછી બીજેપીને મેં ક્યારેય ડિસ્ટર્બ નથી કરી. એ એક કારણ,
એના કારણમાં જવું જોઈએ કે જો એક જ પાર્ટીમાં મેચ ફિક્સિંગ થતું હોય, એક જ પાર્ટીમાં પોતાના વિધાનસભાના ઉમેદવારોને કે લોકસભાના ઉમેદવારોને યોજનાબદ્ધ રીતે હરાવવામાં આવતું હોય, એ જ RSS જે સંઘ પરિવાર જેને કહેવાય, જે VHP કે બજરંગ દળ કે બીજા કે ત્રીજા, આ બધા લોકો ભેગા થઈને બીજેપીનું નિશાન લોટસ કમળ હોય તો કમળને હરાવવાની સાજિશ કાવતરું ચાલતું હોય, તો મને સમજાવો કે પાર્ટીને કરવાની શું? શેના માટે એક જ પાર્ટીમાં તમે આ ધંધા કરી રહ્યા છો? એ બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે NCP હોય, આ ત્રણ પાર્ટીઓના અનુભવો મને પોતે મેં અનુભવો લીધેલા, અને એ અનુભવોના આધારે કહી શકું કે આવી પાર્ટી બીજેપી જેમાં 25 વર્ષ મેં કાઢ્યા, અને મેં જોયું કે આ ધંધા ન કરે. તમે તમારા કેશુ બાપાની ઇમેજ ખરાબ કરવા માટે તમે દિલ્હી હાઈકમાન્ડને ગમે તેવા તાર કરીને ખોટી માહિતી આપ્યા કરો. અને એટલા માટે આ પાર્ટી એવી રીતે મેં એમાં એક્ટિવ ચાલુ કરી મેં કે આ પીપલ પાવર, લોકો માલિક છે, આ લોકશાહી છે. બાયધીવે તમે પાર્ટીના વડા હોય, પાર્ટીના હાઈકમાન્ડ હોઈ શકો, પણ પ્રજા નામની વસ્તુ જેની મહેરબાનીથી તમે પાર્ટીના હાઈકમાન્ડ છો, એ મહેરબાની ન હોય, તમારી પાર્ટીએ ના હોય ને તમે ન હોય, તો એવી પબ્લિકને ધક્કા નહીં મારો, એવી પબ્લિકને બિચારી બાપડી નહીં બનાવો, એવી પબ્લિકને નાની ગરીબ દીકરીને રેપ થાય ને માણસો આના રિપીટેશન થયા કરે, આવું નહીં થવું જોઈએ. એવી પબ્લિકને ગુંડાઓ હેરાન કરતા હોય, વ્યાજ ખાવાવાળા લોકો એટલે ઘરના બાળકોને ઉઠાઈ જતા હોય, લુખાઓ એટલે કલ્પના મર્ડર થઈ જતા હોય, આવું ન હોય. અને એટલા માટે આ જે ચાલી રહ્યું છે તો તમે રૂલિંગ કરવાને લાયક નથી. આ પબ્લિક જે લોકો, જે પીપલ પાવર, લોકશક્તિ, પ્રજાશક્તિ, એને તમે અંડર એસ્ટિમેટ નહીં કરો. આ પ્રજાશક્તિએ જ અંગ્રેજોને કાઢ્યા, આ પ્રજાશક્તિએ જ 75માં ઇન્દિરાબેન ગાંધીને રિપ્લેસ કરીને જનતા પાર્ટી આવી, એ પ્રજાશક્તિએ 80માં એમને બાજુ પર મૂકીને ઇન્દિરાબેનને ફરી લાવ્યા, જયપ્રકાશ નારાયણ આવ્યા. તો આ વસ્તુને અંડર એસ્ટિમેટ નહીં કરવી જોઈએ. પાવર તો આવશે, સત્તા તો આવવાની જ જવાની, પાર્ટીઓ આવવાની જ જવાની, લોકો કાયમ છે. એ લોકો કાયમ હોય તો એના માટે તમારે વિચાર કરવો જોઈએ કે પબ્લિક લાઈફમાં લોકો કેમ આવ્યા છે? પોતાની જાત માટે આવ્યા છે, અને એ જાત માટે આવ્યા હોય તો અંદર જે પાર્ટીમાં હોય ને એમાં એમનો મેળ ન પડતો તો કાવતરા કરવા આવ્યા છો, મેરિસવાળા કાર્યકર્તાઓ ધક્કા મારવા આવ્યા છે. અને એટલે બીજેપીમાં એટલા બધા કાર્યકર્તાઓનો ભયંકર અસંતોષ, મને કે બાપુ તમે ઊભી કરેલી બીજેપીને આજે એમ કે જો ને હારી અમારી હાલત. આ એક હું કોંગ્રેસના ઘણા બધા લોકોને કે મારી ટિકિટ ફાઇનલ હતી બાપ, હું ફોન ભરતો હતો વિધાનસભાના ઉમેદવારનું, જેવું મારે મેન્ડેટ આપવાનો હતો મારે ઇલેક્શન કમિશન જે કંઈ હોય અધિકારીને, રિટર્નિંગ ઓફિસરને, એના બદલે પાર્ટી હાઈકમાન્ડે મને કીધું તું રહેવા દે, બીજાએ ફોર્મ ભરવાનું છે. મારે નક્કી હતું કે તારું ફાઇનલ છે, તારે વિધાનસભાની તૈયારી કર. અને જ્યારે જાહેરાત થઈ ત્યારે મારા બદલે બીજા નામની જાહેરાત થઈ. એક આગેવાને મને કીધું કે મને કોંગ્રેસમાં ટિકિટ ન મળે, માટે કોંગ્રેસના આગેવાનોએ લાખો રૂપિયા ખર્ચીને મને ટિકિટ ન મળે એના માટે હું એમને દિલ્હી હાઈકમાન્ડને મેનેજ કર્યું. મને આ સમજાવો કે આ કેમ હોય? એક પ્રતિષ્ઠિત માણસ જો જીતતો હોય તો જીતવા દો ને, એટલે ટિકિટ ન મળે એના માટે કાવતરા, અને ટિકિટ ન મળે એમાં કાવતરાવાળા સક્સેસ થાય. પહેલાં ટિકિટ ન મળે એટલે ધક્કો મળે. આવા અનેક દાખલા. એટલે આમાં ક્યાંય હું ખોટો હોઉં તો મને કોઈ કહે તમે ખોટા છો. એટલે આ બધી પાર્ટીઓ, NCPમાં તો મેચ ફિક્સિંગ શરૂઆતથી જ હતું. એટલે હું ગયો, કારણ કે બીજેપીના મતોનું વિભાજન કોંગ્રેસથી અલગ ન થયા માટે મેં સિસ્ટર કન્સર્ન એવી NCP પકડેલી. NCPમાં કંઈ લેવાનું નહોતું. અને કોક મને સમજાય કે પાર્ટીઓ પાસેથી મેં શું લીધું. બીજેપીને જેને આમ ગુજરાતના 18,000 ગામડામાંથી 17,000 જેટલા ગામડાઓમાં ફરી રખડીને STમાં મંદિરમાં સૂઈને, મંદિરના કૂવામાંથી સવારમાં પાણી કાઢીને નહીને, ખાધા પીધા વગર આ ગામ પેલું ગામ, એ બીજેપી જ્યારે આમ થયું તો બીજેપીનું મને ઠીક નહીં લાગ્યું. એમાં એ વખત મારો રાઈટ હતો, અને બીજેપીને મેં ઘણું આપ્યું, બીજેપીએ મને પણ ઘણું આપ્યું. પણ એ આપવામાં એવું નથી કે જેથી કરીને બીજેપીને બહુ મોટું, અત્યારે તો દિલ્હીમાં રાજ હોય ને એનું મૂળ કારણ ગુજરાત છે, બીજા કોઈ સ્ટેટ નહીં. ગુજરાતના લીધે જ બીજેપી દિલ્હીમાં બેઠેલું છે. કોંગ્રેસમાં પણ મેં કોઈ દિવસે સોનિયાબેનને કહી કે મને ટિકિટ આપો, વિરોધ પક્ષનો નેતા બનાવો ના, મંત્રી બનાવો ના, તો પણ અહેમદ પટેલ હતા, એમને સમજીને કે ભાઈ તમે લડવું હોય ત્યાં, એમને જ મને કીધું તમારે મિનિસ્ટર બનવાનું છે. અને મિનિસ્ટર બન્યા પછી બી કોંગ્રેસને બી કાર્યકર્તાઓને મેં આપ્યું છે, પાર્ટીને સચવાય એટલું સાચવું છે
કોંગ્રેસે મને મંત્રી બનાવ્યો, કોંગ્રેસે મને વિરોધ પક્ષનો નેતા બનાવ્યો, કોંગ્રેસે મને ખૂબ પ્રેમને બધું આપ્યું, પણ મેં કોંગ્રેસનું લૂંટી નથી લીધું. મારાથી થાય મેં આપેલું છે. એનસીપીનો સવાલ તો આવતો જ નથી આમાં. વચમાં એક મેં પ્રયોગ કરેલો કે વગર પૈસે ઉમેદવારો થાય તો થાય, પણ વગર પૈસે ગાડી ચાલતી નથી હોતી. પેટ્રોલ વગર ગાડી ન ચાલે, પૈસા વગર પાર્ટી ન ચાલે, અને ઉમેદવાર તો ન જ ચાલે. એ પ્રયોગ બહુ સરખો નહીં ચાલ્યો. જન વિકલ્પ કરીને મેં કરેલું હતું. અને આ જે છે ને એ મેં એ લગભગ 4-5 વર્ષ પહેલાં કોરોના વખતે આ પાર્ટી લોન્ચ કરવાની હતી. અહેમદભાઈ સાહેબનું કોરોનાની અસરથી એવા સમાચાર આવ્યા, લોન્ચિંગ મેં બંધ રાખ્યું. એ પછી પોતે ગુજરી ગયા એવા સમાચાર આવ્યા, એટલે મેં બંધ રાખીને કોંગ્રેસ સાથે બી વાતચીત થઈ કે ભાઈ ચલો તમે આવો, આમ તેમ જે કંઈ એકબીજાને પણ ગાડી ગેરમાં નહીં પડી. એટલે બહુ કાર્યકર્તાઓનો આગ્રહ, કોંગ્રેસ, ભાજપ, અનેક લોકોના ઘેર મળવા જવું એમનો આગ્રહ, વેપારીઓનો આગ્રહ, બેકારોનો આગ્રહ, દુઃખી લોકોનો આગ્રહ, કંઈક કરો ને કેમ ચાલે આ બધું. તો એમાં એક અપેક્ષા છે બાપુ પાસે કે તમે કંઈક કરો, અને કંઈક કરો એનો અર્થ કે બે પાર્ટીઓનું જે મેચ ફિક્સિંગ છે એને એક્સપોઝ કરો. લોકોને કહો કે આ જૂઠા લોકો છે બધા, એક પાર્ટીમાં એક જ કાર્યકર્તાના સાથી કાર્યકર્તાના પીઠમાં ખંજર વારવા. એ કોંગ્રેસ હોય કે ભાજપ, બંનેનો હું સાક્ષી છું, હું ભોગ બનેલો છું, હું પોતે. એટલે આમાં મારે કોઈના લાયસન્સ કે પુરાવાની જરૂર નથી. એટલે આવા જે હોય ને જે પત્રકારો નીકળી પડ્યા હોય છે ને બધું લખવા કરવા કે બાપુ આમ નથી, એમને હું કહું છું આ તમને ખબર છે આ કથા હું છે બધી, આ જે કથા મારે કોઈનાથી કહેવાતી નથી. ઘણી વાતો બહુ ન કહેવી જોઈએ, હું એને મર્યાદામાં રહું છું. ને કહીએ તો ઘણા બધા કોઠી ધોઈએ તો કાદવ નીકળે એવું બધું, આમાં કંઈ સારું નીકળે નહીં. પણ આ કરવાનું મૂળ કારણ કે તમે જે પાર્ટીમાં છો એને વફાદાર રહો ને. વફાદાર ન રહો તો પાર્ટીમાં ન રહો, છોડી દો પાર્ટી. તો પાર્ટીમાં રહેવું પણ છે ને, પાર્ટીમાં વફાદારી નથી કરવી, ગદ્દારી કરવી છે એમ કહું તો ચાલે. કાર્યકર્તાને પતાવી દેવાનું કામ કરવાનું. એટલા માટે આ એવી પાર્ટી જે લોકો નક્કી કરશે, પીપલ પાવર. જે હું પ્રજા મારી હાઈકમાન્ડ છે, એનો અર્થ કે પ્રજાને કન્સલ્ટ કરીને પછી તમે મૂકો ને. લોકોને ગમે એવો માણસ મૂકો, ચીટર નહીં મૂકો. જે પ્રજા લોકોથી હેરાન હોય, જે કાર્યકર્તા બહુ મોટો બુટલેગર હોય, જે કાર્યકર્તા ગુંડો હોય, જે કાર્યકર્તા ઉપર એલિગેશન હોય, એ કાર્યકર્તા વળી પાછો તમે આવીને તમારી પાસે તમે એની તો લોકો તો કે આનાથી તમે દુઃખી છીએ, તમે એવી રીતે ચીટર જે લોકો હોય એવા લોકોને ન મૂકવા. સારા લોકો, સામાજિક પ્રતિષ્ઠા જેને હોય એ. હું બીજેપીમાં હતો તો સામાજિક પ્રતિષ્ઠાવાળા મિત્રો હું આગળ કરતો બધા, જેને લોકો પ્રેમથી માનથી બોલાવે. કોંગ્રેસમાં પણ રેપ્યુટેડ લોકોને હું આજ કભી રાખો, સારા માણસોને મૂકવા. અને અહીં પણ મારો પ્રયોગ એ રહેશે કે પ્રજાને ગમે એવું મૃત્યુ મૂકો, એવો માણસ મૂકો જેને પ્રજા હકથી એને કહી શકે, મળી શકે, પોતાના દુઃખનું કહી શકે, એનું સોલ્યુશન એના પાસે હોય. ન હોય તો કમસે કમ લોકોને સાંભળે તો ખરો, લોકોના દુઃખમાં તો ઊભો રહે. સુખમાં ન ઊભો રહે ચાલશે, પણ દુઃખમાં તો ઊભો રહે. તો એને બીમાર છે, કોઈ હેરાન કરે, ગુંડો હેરાન કરે, કોઈ પોલીસ હેરાન કરે, ક્યાં કોર્ટના ચક્કરમાં માણસ, આવામાં જઈને માણસ મદદરૂપ થાય. જે આજે ખૂટે છે. આજે હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ, વોટ યુ મીન બાય હાઈકમાન્ડ, આ બધા જેને સમજો જરા, 20-25 દિવસનો ઇલેક્શન કમિશન ટાઈમ આપે. તમે કોઈ 2 મહિના પહેલાં તો કોઈ જાહેર નથી કરતા કે રમણલાલ ઉમેદવાર હશે. હું 12 મહિના પહેલાં મારો ઉમેદવાર જાહેર કરવાનો છું. લોકોને ગમે તો એને સ્વીકારે ને કે ના પાડી દે. 12 મહિનામાં જાહેર એટલે છેલ્લી ઘડીએ એને એવું ના હોય કે મને ટિકિટ મળશે કે નહીં મળે, એ જાહેર જ છે. અને લોકોને બી ખબર હોય કે આ જ ઉમેદવાર છે આ પાર્ટીનો. અને એટલે બીજો કાર્યકર્તા બી છેલ્લી ઘડીએ દોડાદોડ ન કરે, રૂપિયા આપવામાં કે એને પતાવી દેવામાં કે એનું ચારિત્ર હનન કરવામાં કે એના માટે ખોટી પત્રિકાઓ છપાવવામાં કે આવું ન કરે, જે થઈ રહ્યું હતું એ બધી પાર્ટીઓ. એવી રીતે તે પાર્ટીને તમે છેલ્લી ઘડી સુધી જાહેર નથી કરતા. ફોર્મ ભરતી વખતે મેન્ડેટ બી છેલ્લી ઘડી આપણને બદલી બી કાઢો. એ જ્યારે ઉમેદવાર થઈને બજારમાં આવે ત્યારે 15 દિવસ મળે એને. આ 15 દિવસમાં વિધાનસભામાં 3 લાખ મતદારો હોય, લોકસભાના 10 લાખ મતદારો હોય, કોને મળે, ક્યાં મળે, કોને ઓળખે? એ જીતી જાય. જીતી ગયા પછી પબ્લિક માટે એ પારકો બની જાય, પબ્લિક માટે અજાણ્યો બની જાય. ને પબ્લિકની બહુ પડી ના હોય, પબ્લિક એને ઓળખતી ના હોય, કારણ કે પબ્લિકને ઓળખતો ના હોય. એવા ઠેકાણે તમે મને સમજાવો કે 15 દિવસમાં જીતેલો ધારાસભ્ય કે પાર્લામેન્ટનો મેમ્બર મતદારોને શું? એ મતદારોને હ્યુમન ટચ જોઈએ છે. એ મતદારો દુઃખી છે, એને કોઈ પૂછે સાહેબ તું ધારાસભ્ય છે, હવે જો તમે તમારી પાર્ટીના બ્રાન્ડને તમને
જાહેરાતના આધારે મત આપ્યા તમે જીતી ગયા તમે અમારા માટે જીત્યા છો, તમારા માટે નહીં, તમારે ભાડા ભથ્થા માટે ને વટ પાડવા માટે નહીં, અમારા માટે. તો અમને તો પૂછો કે અમને કેમ છે. અમે તમને મત આપ્યા તો એના બદલામાં તમે પૂછો તો ખરા. અમે તમને મત આપ્યા 5 વર્ષ માટે, તમને મજા છે. આ 5 વર્ષની મજામાં થોડી મજા અમારા ભાગમાં જેમાં અમને મજા નથી એના માટે તમે આવો કે અમને આ મજા નથી, પૂછવા તો આવો. આવી રીતે આ એક્સપેક્ટેશન દરેકનું હોય. મને પણ જ્યારે લોકો કહે ને ત્યારે મને લાગે આ જરૂરી છે આ બધું, કે તમે MP MLA હોય તો લોકોને પૂછો તો ખરા કે તમે કેમ છો. એના માટેનું આ મારું જઈને હું આખા ગુજરાતમાં ફરીને લોકોને કહેવાનો છું. તમે જો કંટાળ્યા હો તમે એમ કહેતો કંઈક કરો તો મેં આ કર્યું, આ પાર્ટી છે, આ મારું નિશાન ભાલો છે. આ તમારે બી ઈચ્છા હોય તો રણાજીના ભાલે ભાલો કરો અને આ દિશામાં આગળ વધો. આગળ વધવામાં માની લો કે હું છું, તો મારા જાહેર જીવનમાં તમને ખરાબ અનુભવ હોય તો મને કહો કે તમે અમારા સામે નહોતું જોયું, અમે આ ત્યારે મળવા ના બોલાયા, તમે અમારું કામ ન કર્યું, તમે અમારું ફલાણું ન કર્યું, અમારા દીકરાઓને નોકરી ન આપી, આવું તમે કહો 4 દાખલા. મેં આ બધું વગર માગે તમને મેં આપ્યું છે. જ્યાં મારી પોઝિશન હતી ત્યાં. એ પાર્ટીઓ તો આ હોય કે પેલી હોય, પણ વ્યક્તિ તો હોય ત્યાં. ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ રહ્યો છે બાપુ. તમે ભારતીય જનતા પાર્ટીની વાત કરી, કોંગ્રેસની વાત કરી. છેલ્લા 30 વર્ષથી તો ગુજરાતની જનતા એક હથ્થું શાસન જોઈ રહી છે ગુજરાતની અંદર, અને છતાંય પરિવર્તનની અપેક્ષા પ્રજાની અંદર પણ નથી એવું કહી શકાય. કેમ કે તો જ આટલા વર્ષોથી એક જ પાર્ટીનું શાસન છે ગુજરાતની અંદર ચાલતું હોય. સવાલ એ છે કે જ્યારે પણ નવો પક્ષ આવે છે ગુજરાતની અંદર ત્યારે ત્રીજો પક્ષ છે ફાવતો નથી. એ તો કાં તો BJPને સપોર્ટ કરતા હોય છે અને કાં તો પછી કોંગ્રેસને નુકસાન કરતા હોય છે. અને જ્યારે તમે અમિત શાહને મળ્યા, ગાંધીનગરની અંદર મુલાકાત કરી, પછી ઘણા બધા નેતાઓ સાથેની તમારી મુલાકાતો થઈ, પછી ચર્ચાઓ એવી આવી કે આ પક્ષ તમારો જે તમે લઈને આવી રહ્યા છો, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે, અથવા તો જે સામાન્ય ભાષામાં બધા લોકો કહે છે કે બી ટીમ છે. જે હાવ જેનું બહુ છીછરું જ્ઞાન, છીછરું ઉપર છીછરું, એના મગજની પેદાઈશ છે. તમે મને સમજાવો કે BJPને 160 કરતા વધારે ધારાસભ્યો 182માંથી કોઈની જરૂર છે ખરી? લોકસભામાં એક અપવાદ બાદ કરતા બધી એમ, ક્યાં જરૂર? રાજ્યસભામાં એમ બધું એમ, ક્યાં જરૂર છે? તમે BJPને શું મદદ કરવાના? તમે કોંગ્રેસને નુકસાન બી શું કરવાના? મેં તો નુકસાન નથી કર્યું. 12 સીટો જે છે કે જે એટલે ન હું કોંગ્રેસને કોઈ નુકસાન કરવાનો છું, ન BJPને ફાયદો કરવાનો. બીજું કે આવા જે છીછરા મગજવાળા લોકોને એ ખબર નથી. દિલ્હીમાં 15 વર્ષમાં શીલા દીક્ષિતનું કોંગ્રેસનું શાસન, એ મુખ્યમંત્રી પોતે લોકપ્રિય મુખ્યમંત્રી શીલાબેન દીક્ષિત, 15 વર્ષ BJPનું ભારત સરકાર ઉપર આધિપત્ય. દિલ્હી શહેરમાં પણ, દિલ્હી વિસ્તારમાં BJPનો જૂનો હોલ્ડ, કંટ્રોલ ગણો. એ બંને ઓલ ઇન્ડિયા પાર્ટીઓને બાજુ પર મૂકીને સામાન્ય પાર્ટી આમ આદમી પાર્ટી ઝાડુ જેવું નિશાન રાખીને 70 વિધાનસભામાંથી 67 જીતી જતા હોય. આજે આ છીછરા મગજવાળાને હું પૂછવા માંગુ છું, તારું મગજ કામ કરે છે આમાં? આટલી એ આમ આદમી પાર્ટી કોંગ્રેસને હરાવવા આવી હતી, BJPને હરાવવા આવી હતી, પોતે જીતવા આવી હતી. એ જ વસ્તુ અહીં આમ આદમી પાર્ટી હતી. તમારે ગુજરાતમાં તો કહેવું હતું ને એ વખતે એમને કે જાહેરાતોના રૂપિયા તમને મળતા હતા એના, એટલે કોઈ બોલતું નહોતું. તમે રૂપિયાના પૂજારી છો એમ કહો ને. એમને કોઈને શું રાઈટ છે? પ્રજાનું, મતદારોનું અપમાન કરવાનું એમને શું રાઈટ છે? મતદારો એવા સસ્તા છે કે આપણે કહીએ એમ મત આપે? એને આપવા હોય ત્યાં આપે. અને BJPને B ટીમ કે C ટીમ એવું કંઈ હોતું જ નથી. અને ગુજરાતમાં ત્રીજું નથી ચાલતું. આ બી એક કલ્પના માત્ર છે. આ મા ગુજરાત પાર્ટી હતી, મા ગુજરાત જનતા પાર્ટી, જનતા પાર્ટી હતી, ચિમનભાઈનું લોકદળ હતું, સ્વતંત્ર પાર્ટી હતી, આ બધી પાર્ટીઓ હતી. એ વખત BJP ક્યાં હતી? એકમાત્ર કોંગ્રેસ આવી, 2, ત્રીજી BJP તો કઈ હતી જ નહીં પિક્ચરમાં. એવા ઠેકાણે આ બી લોકોની કલ્પના છે. આ હા, જે નથી ચાલતું એનું કારણ કે ચિમનભાઈ ચાલ્યા પણ કોંગ્રેસમાં ભળી ગયા, હું ચાલ્યો પણ કોંગ્રેસમાં ભળી ગયો. એવી રીતે ચાલે ન ચાલે, આમાં ગોળ નાખે એટલું ગળ્યું થાય. પોલિટિકલ પાર્ટીમાં સૌથી વધારે પ્રોબ્લેમ મની પાવર, મસલ પાવર. એટલે મની પાવર ન હોય તો ગાડી બહુ નહીં ચાલતી.
અને છતાં જો પ્રજાને વિશ્વાસ હોય કે આપણે હિંમતથી આગળ વધીએ તો આપણે વધીએ છીએ. જેમ જેમ જરૂર પડે ત્યાં લોકો મદદ કરતા હોય બહુ વાંધો ના આવે. એટલે ત્રીજું નથી ચાલતું ના બી ટીમ સી ટીમ એની મેં વિગત તમને કીધી કે આપણે ગઈકાલની ખબર જ નથી. સ્વતંત્ર પાર્ટી હતી, સત્તાના નજીક હતી. ગુજરાત જનતા પાર્ટી જેને ગુજરાત અપાયું, જનતા પાર્ટી જેમાંથી ભારતીય જનતા પાર્ટી બની, જેનું શાસન 75માં જનતા મોરચો હતો અહીં, તે ત્રીજું હતું. બધી પાર્ટીઓનો સમૂહ હતો. ઠીક છે. એક સવાલ એ પણ છે, 1960 કદાચ તમારી કારકિર્દીની શરૂઆત થઈ ત્યારથી તમે ફરતા 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 પ્રચાર કર્યો અને પછી તમારી રાજકીય કારકિર્દી આગળ વધી. ત્યારથી લઈને અત્યારથી રાજનીતિ બદલાઈ, સમય બદલાયો, સંસાધનો બદલાયા, બધું જ બદલાયું. હવે તમને લાગે છે કે હવે જે પરિવર્તન થવા જઈ રહ્યું છે અત્યારની રાજનીતિમાં, એ પરિવર્તન જનતા સ્વીકાર કરશે? જનતા હોય છે. મેં જાહેર જીવન કરેલું જનસંઘમાંથી, એ જનસંઘમાંથી જનતા મોરચો, જનતા પાર્ટી બની. એ પાર્ટીમાં જનસંઘ ભળી ગયું એટલે આપણે પાર્ટી બદલી કહેવાય એને. એટલે એ જનતા પાર્ટી બની. જનતા પાર્ટીમાં તમે પાર્લામેન્ટમાં રહ્યા, એ અલગ થયું 1980માં, એમાંથી ભારતીય જનતા પાર્ટી બની. તો એ ભારતીય જનતા પાર્ટી અલગ પાર્ટી બની કહેવાય, પાટલી બદલી કહેવાય. જનસંઘમાંથી જનતા પાર્ટી જે પાટલી બદલી કહેવાય. જનતા પાર્ટીમાંથી બીજેપી જે પાટલી બદલી કહેવાય. જેના મગજ નથી કામ કરતા ને એને હું કહું છું ત્યારે મગજ ચલાયા શું છે આ પ્રોસેસ છે. એ બીજેપી જે સત્તા નહોતી અને સત્તા આવી, પાવર કરપ્ટ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી. એ બહુમતી આવી બીજેપીની, એ બહુમતી આવ્યા પછી જે વીત્યું કલ્પના બહારનું છે હું કહી શકતો નથી. એ કહી શકતો નથી અને કહેવાય તો બહુ મને શોભે નહીં. એટલે મને ફિટ નહીં લાગ્યું કે આવી પાર્ટી ન હોય. એક જ પાર્ટીમાં આવા કાવતરા ના હોય, આવી બદમાશી ન હોય, આવી નાલાયકી ન હોય. નથી રહેવું આ પાર્ટીમાં. અને નહીં રહેવાનું કારણ મારા ધારાસભ્યો, 120 સંખ્યા હતી ધારાસભ્યોની, 182, એમાંથી 105 લોકો આઉટરાઈટ મારી પડખે ઉભા રહીને તમે કેવો કરવા તૈયાર છે. આ પાર્ટીમાં નથી રહેવું. ધારાસભ્યોને મરવાની એપોઇન્ટમેન્ટ ના મળે, આ કાવતરા કેવા કહેવાય? આજે છીછરા મગજવાળા વિચારે કે આ ધારાસભ્યોને કોઈ મળતું નહોતું. 6 મહિના સુધી મુખ્યમંત્રીની એપોઇન્ટમેન્ટ નહોતી, લાય લાગી હતી. અને એ ધારાસભ્યોના દબાણથી, આગ્રહથી, પ્રેમથી બાપુ કંઈક કરો, એ વખતે આ ન ચાલે. મારી પાર્ટી હોય તો આ બદમાશી કહેવાય, આ ન ચાલે. એમાંથી અલગ પાર્ટી થઈ, એમાંથી સરકાર બની. અને જે સરકાર કોંગ્રેસે મને ટેકો બિનશરતી આપેલો. આ થયું ત્યારે કોંગ્રેસ સાથે વાત કરીને કે તમે ટેકો આપશો, આવું કંઈ જ નહીં, નથી. જ્યારે થયું ત્યારે એમને સામેથી ઓફર કરી. એટલે અહેમદભાઈનો કોંગ્રેસનો આભાર માનું છું. એમને ઓફર કરી સરકાર બનાવો. અને એ જે સરકાર બની, એ સરકાર હિસ્ટોરિકલ સરકાર. પબ્લિકને શું કહેવાય ગવર્મેન્ટ, ડેમોક્રેસી, એ આરજેપીની ગવર્મેન્ટ. 12 મહિનાના શાસનમાં લાલબત્તી કોઈએ કાઢી હતી આ દેશમાં? લોકો લાલબત્તીથી ભડક અંગ્રેજોની કાઢવી હતી ને? સલામતી કોઈએ કાઢી હતી? સિક્યોરિટી પોતાનીને આવો ગમે ત્યાં પગાર મુખ્યમંત્રીનો કોઈ લીધું નહોતું, વિધાઉટ એપોઇન્ટમેન્ટ કોઈ મળતું હતું. અને હિસ્ટોરિકલ દાખલા બધા. અને એટલે એ રીતે બાકીને જેને જે કહેવું હોય કે પછી વિભાજન ન થાય ભાજપના સામે માટે હું આરજેપી કોંગ્રેસમાં ભરી ગયો. અને કોંગ્રેસમાં જે ધારાસભ્યો ગયા એને ટિકિટ આપવા સિવાયનું કોઈ કમિટમેન્ટ નહીં. બીજા આવે એને ટિકિટ આપજો કે સારું, એમાં મંત્રી બનાવજો કે એવું કંઈ જ નહીં. અને એ કોંગ્રેસમાં જ્યારે મને લાગ્યું કે અહીં પણ બીજેપીને એમને હરાવી જ નથી, કોંગ્રેસની આટલી દાનત નહીં મળે, હું કઈ થાક્યો કે આ બીજેપી છે, આમ કરો તે નહીં. 20 વર્ષ મારા એમાં ગયા. પણ જે સેટમાં હાઈકમાન્ડ, દિલ્હી ભાજપ હાઈકમાન્ડ, કોંગ્રેસ, આ હાઈકમાન્ડના લીધે બીજેપી ગુજરાતમાં છે. એનું કારણ હાઈકમાન્ડની પોલિસી. પછી મેં માફ કર્યું, મને નથી ફાવતું. અને હું કોંગ્રેસમાં હું, તમે હારવાના હોય એનો અપયશ તમને મળે, મને મળે, માટે હું કોંગ્રેસમાં મારે છોડી દઉં. મેં પ્રેમથી બધાનો આભાર માનીને કોંગ્રેસ છોડી. પ્રયોગ કર્યો જન વિકલ્પનો, વગર પૈસે ઉમેદવાર ખૂબ મળ્યા, પણ પૈસા વગર ગાડી નહીં ચાલી. એ પછી મેં પ્રયોગ કર્યો એનસીપીનો, જેથી કરીને ભાજપને હરાવવા માટે મહેનત કરો. ને કોંગ્રેસ એનસીપીનું જોડાણ એક જ પાર્ટી જેવું કહેવાય. એટલે પણ એનસીપીમાં પણ મેચ ફિક્સિંગ, જે હવે અત્યારે હાલ લોકો હવે માને છે કે હા એ વખતે મેચ ફિક્સિંગ હશે, પણ આજે પ્રૂફ થઈ ગયું કે મેચ ફિક્સિંગ જ હતું. હવે તમે એક પાર્ટીમાં છો, એમાં ફૂટી ગયા હોય મેઇન માણસો,
હું બીજાની વાત નથી કરતો. જેના હાથમાં પાર્ટીનું શું કાં સ્ટીયરિંગ પાર્ટીની ગાડીનું સ્ટીયરિંગ જેના હાથમાં હોય એ સ્ટીયરિંગ વાળા લોકો જ ફૂટી ગયેલા હોય, પછી એક્સિડન્ટ થાય ને લોકો મરી જાય, શું થાય એમાં? એ એનસીપીમાં પણ એ આજે પ્રૂવ થઈ ગયું કે 2 પાર્ટીઓ થઈ ત્યારે. એટલે એ રીતે થયા પછી મને લાગ્યું કે આમાં ઉંમરને શું છે, મારે શું લેવાનું? મુખ્યમંત્રી થઈ ગયા છો, વિરોધ પક્ષ દિલ્હીના, તમારે જોઈએ શું? જે લોકોને જે દોડાદોડી કરતા હોય ને એમને હું કહેવા માગું છું, મારે શું જોઈએ? અને આ જોઈએ એના માટે હું રાજકારણમાં હતો. તો રાજકારણના શુદ્ધિકરણ માટે એક આદર્શ સાથે, બિંગ અ ક્વોલિફાઈડ મેન, MA વિથ ઇકોનોમિક્સ, રખડતો નથી આવ્યો આમાં રાજકારણમાં. મારું ગુજરાત નહોતું ચાલતું, માટે રોટલા ખાવા નથી આવ્યા આમાં. અને આવ્યા માટે એક કલ્પના હતી કે રાજકારણ આમ હોવું જોઈએ. આવ્યા પછી એ જ પાર્ટીઓમાં જ્યારે પીઠ પાછળ ખંજર ભોંકવાનું ચાલે, બીજેપી હોય કે કોંગ્રેસ, તો એ મારે એમાં રહેવાનું, તો એ મારે બીજી વાત નહીં કરવાની. આ પાર્ટી કરી, બીજેપીને ખુશ કરવા કરી, કોંગ્રેસને ખુશ કરવા કરી, મેં આ કોંગ્રેસને નાખુશ કરવા કર્યું. સી વોટ યુ મીન બાય પાર્ટી? લોકો માટે છે બધું. લોકો ક્યાંય લોકો હોય તો મને બતાવો, ક્યાંય પબ્લિક નામની વસ્તુ ક્યાંય હોય તો બનાવો. આ બધી પાર્ટીઓમાં પબ્લિક નામની વસ્તુ ક્યાંય હોય તેની હયાતી. ઇલેક્શનમાં આવો, મજા કરો, મેનિફેસ્ટો, ઢંઢેરો, લાલચો, ખોટા વચનો. એક બી પાર્ટી વચનો પૂરા કરતી નથી, તો એ મેનિફેસ્ટોમાં ચાલ્યા કરે, આ આપીશું, તે આપો ને બાપની દિવાળી. આ પણ પાર્ટીમાંથી સરકારના પબ્લિકના પૈસા તમારે મજા કરવાની, લોકોને રેવડી વહેંચવાની બધી. એટલે આ બધામાં મને બહુ કોઈની એવી ટીકાની મને હાડાવાળી નથી, અને મને એની પડી ગયો નથી. હા, મારા માટે મને ક્યાંક તમે આ કર્યું, એક દાખલો મને આપે, તમે આ ગડબડ કરી. સરકાર હતી, સરકાર નહોતી, પાર્ટીઓમાં પણ. અને એટલા માટે મને લાગ્યું કે આ જરૂરી છે, અને એ બી તો લોકો માટે છે. તમે મને ફરિયાદ નહીં કરો. હું જે લોકો આંદોલન કરે છે સરકારના સામે, એને હું કહેવા માંગુ છું કે તમે આંદોલન બી કરો છો, સરકારને મત બી આપો છો, તો તમે મૂર્ખા લોકો છો. જે સરકારની નીતિ રીતે તમે આંદોલન કરો એના વિરુદ્ધમાં મત આપો ને. મત ડર, ભય, એટલે મારે ડર અને ભય મુક્ત કરવા છે લોકોને, કે ડરો નહીં, હિંમત રાખો. અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, 1000-2000 કરોડ લોકો વચોટિયા ખાઈ જાય છે. 1000-2000 કરોડ હું આ પદ્ધતિ બંધ કરવા માંગુ છું. સરકાર એજન્સી હોય, નોટ પ્રાઇવેટ એજન્સી, બીજેપીની એજન્સી નહીં, જે મજા કરવા માટે લોકોને. આવી અનેક પોલિસી જે મેં ગઈકાલે કર્યું છે બધું આ. અને એવું લોકોને લાગતું હોય કે હા આ જરૂરી છે ને, એમને એવું લાગે કે બાપુ અમારી હાથે છેતરતા નથી, આ ચીટિંગ નથી આ. અને એવું લાગે કે ના, ગઈકાલે બાપુએ વગર વાયદે અમને ઘણું બધું આપ્યું. તો આજે તો એક કહે છે કે ભાઈ તમે તમારે છૂટવું હોય આમાંથી, તમારે દુઃખનો છુટકારો જોઈતો હોય, તમારે હિંમતથી બહાર નીકળવું હોય, તો ડર્યા વગર આવો આ સાથે. કયો પ્રયોગ આ? એમાં પબ્લિકને નુકસાન હોય તો ના આવે, મારો અનુભવ ખરાબ હોય તો ના આવે. ડર્યા વગર, કોઈના બાપની હાડાબાડી વગર. જેને કોઈનાથી કોઈ છુપાવવાનું ન હોય એને કોઈનો ડર રાખવાની જરૂર નહીં, ભૂલથી નહીં. હું ડંકાની ચોટ ઉપર કહું છું, જે થાય કરી લે, જાઓ. જાહેર જીવનમાં આવી રીતે કોઈ નાક દબાઈને મોઢા ખુલે તો આમાં નહીં પડવું જોઈએ જાહેર જીવનમાં. જી, તમે કહ્યું 12 મહિના પહેલા ઉમેદવાર જાહેર કરશો. હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, તમે 2027 સુધીની રણનીતિ આમ તો જાહેર કરી છે. રણનીતિઓ શું રહેશે, કઈ રીતે જનતા હું આ તમારી વાત સાચી, આ 27ના વિધાનસભાના ઉમેદવાર 12 મહિના પહેલા કહું છું. હા હા. તાલુકા જિલ્લા પંચાયત તો હવે આવી રહી છે, બે જિલ્લા પંચાયત હમણાં, ખેડા અને બનાસકાંઠા. 2 તાલુકા પંચાયતો, કપડવંજ, કઠલા અને ગાંધીનગર ત્રીજી તાલુકા પંચાયત. એમાં સારા ઉમેદવાર મળે તો હું પ્રયત્ન કરવાનો. મેં અત્યાર સુધી બધા ઇન્ચાર્જ મૂકી દીધા. તું બનાસકાંઠા જિલ્લાનો ઇન્ચાર્જ, તું ખેડા જિલ્લાનો ઇન્ચાર્જ, તું ગાંધીનગરનો, તારે કપડવંજ, તારે કઠલા, એટલે બધું ગોઠવી દીધું. નગરપાલિકાઓ જે આવે છે એમાં બહુ પડવું ના પડવું, ખોટા માણસો મળે અને પોતાના ભાવ આવે ને જતા રહે પેલી બાજુ, એવો પ્રયોગ કરવાના મતનો નથી. એના બદલે નહીં લડાય તો ચાલશે, આ ધ્રુક્યા નથી કરવાના, નહીં લડાય તો ચાલશે. પણ સરખી સારી રીતે આ પ્રમાણે હોય તો એમાં સારા ઉમેદવાર મળે, આખી પેનલ સાથે, તો એમાં હું પડવાનો. અને ઘણા લોકો એવા સારા છે જે આ રીતે વિચારે છે કે ભાઈ આવું કંઈ થવું જોઈએ. એટલે આ રિયલ ઓફ ધ પીપલ, ફોર ધી પીપલ, બાય ધી પીપલ, લોકોને એવું લાગે તો સારા ઉમેદવાર થાય. અને સારા ઉમેદવારમાં ક્યાંક થાય ગરબડ, પણ અપવાદ હોય, જનરલાઇઝ ન હોય. એટલે એ રીતે આ વિચાર હું કરવાનો, સ્થાનિક સ્વરાજમાં એની પહેલ કરવાનો છે. ઓકે, તમે હમણાં આંદોલનની વાત કરી કે જે લોકો આંદોલન કરે છે એ જ પાછા સરકારને મત આપે છે. લોકસભાની ચૂંટણી વખતે જે
ક્ષત્રિય સમાજનો વિવાદ આખો ઊભો થયો હતો એ પણ જનતાની સમક્ષ છે. જે બરાબર. ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છતાંય પરસોત્તમ રૂપાલા જીતી ગયા અને ઘણી બધી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. તો એવું કહી શકાય કે જેમણે વિરોધ કર્યો એમણે જ મત આપ્યા. અને ના. સવાલ એ પણ છે કે ક્ષત્રિય સમાજમાં વારે વાર જેટલા પણ અત્યાર સુધીમાં ત્યારથી લઈને સંમેલનો થયા દરેક વખતે વિવાદ સામે આવ્યા, સમાજમાં ફાટા પડે છે એવી ચર્ચાઓ થઈ. આવું કેમ થાય છે? તો ક્ષત્રિય સમાજ એ હેવ્સ પાવર. ગુજરાતમાં દેશમાં જે રજવાડા હતા એના 50% એકલા રજવાડા ગુજરાતમાં હતા. 224-25 જેટલા નાના મોટા. એટલે એ હવામાન કેફમાં હેવ્સ ક્લાસ કહેવાય. જે લોકસભાના ઉમેદવારે બેન દીકરીઓ માટે બીજેપીના એક્સેપ્ટ કર્યું ક્ષત્રિય સમાજના આવું બધું, એની અસર બહેનો અને યુવાનોમાં વધારે થઈ. આખો સમાજ નાનો ક્ષત્રિય અને મોટો ક્ષત્રિય બધા ભેગા થયા. બહેનો અને યુવાનોએ આક્રમકતાથી બધા કાર્યક્રમો કર્યા, પોતાની રીતે કર્યા, એન્ટી સરકાર એન્ટી બીજેપી ભાષણો પણ કર્યા. મતોમાં કન્વર્ઝન થયું નહીં થયું સેકન્ડ મેટર છે. કારણ સિનિયર લોકો જે હતા રાત્રે બીજેપીનું કામ કરતા હતા, દિવસે સમાજની વાત કરે, રાત્રે બીજેપીના પ્રેશરથી જતા હતા વાત કરવા લોકોમાં. એ અલગ સવાલ છે, પરંતુ રિઝલ્ટ ના બી આવે. પણ જે રીતે હિંમતથી બીજેપીનો માર્જિન ઓછો થયો હોય યા જે કંઈ થયું હોય, પણ એન્ટી બીજેપી માહોલ બન્યો હતો. એ માહોલ એટલા ટૂંકા સમયમાં બન્યો. જેમ તમારે દૂધમાંથી દહીં જમાવવું હોય તો સવાર સુધી દૂધ એમને એમ રહેવા દેવું પડે, વચમાં રાત્રે જોવાય નહીં. આ બહુ શોર્ટ પીરિયડમાં દહીં જામ્યું કે નહીં તો એ ટાઈમ નહોતો. પણ સમાજમાં યુથ અને બહેનો આક્રમકતાથી બીજેપીના સામે રહી. ભલે રિઝલ્ટ ના બી આવે. બીજું તમે કીધું ગ્રુપ, તો ગ્રુપ તો સમજણનો સવાલ છે. જે દાખલા તરીકે પાટીદાર સમાજ સારી રીતે હેવ્સ ક્લાસ હું એ કહું, પણ એ એક થાય તો એક થાય, એમાં ભેદભાવ એવા નહીં. અહીં એક થવા તો એક થયા જ નથી ભૂતકાળમાં. અને એ એક થવા માટે તકલીફ પડે છે. ઈગો જે મોટો ઈગો આમ સમથિંગ, હવે એમાં સમજણનો અભાવ હોઈ શકે અને મર્યાદા બહુ મોટી હોય છે, જે સામાજિક મર્યાદા. એટલે એ પણ ટાઈમ આવે એમને લાગશે કે અમારે એક થવાની જરૂર છે. અને કેટલાક સસ્તી પ્રસિદ્ધિ માટે, ચીપ પોપ્યુલારિટી, ગમે તેમ બકવાસ કરવો, ગમે તેમ બોલવું, કંઈ સમજણ નથી. અને બહુ એટલું બધું એવું નહીં, પણ છતાં ટાઈમ વિલ કમ કે ધીરે ધીરે આખી કોમ્યુનિટી સમજશે કે ભાઈ અમારું ભલું શેમાં હોય ને શેમાં ન હોય. મુદ્દાઓ તમારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી, દારૂબંધીનો મુદ્દો તમે લઈને આવ્યા છો, એ કાયમ રહેશે કે એની સાથે બીજા કયા બહુ સાચી છે. દારૂબંધી તમે એકચ્યુઅલી આ લીકર પોલિસી છે. ગુજરાતમાં ગાંધીજીના લીધે આ નીતિ અમલમાં રહી. ગુજરાત અલગ બન્યું 60માં, ત્યારે ધાર્યું હોત તો મહારાષ્ટ્રના જેવી છૂટી મૂકી શકત. તો ગાંધીજી તો મુંબઈમાં હતા, સરદાર સાહેબે મુંબઈ હતા, પરંતુ અહીં આપણે વધારે કડક રહ્યું. નીતિ બરોબર છે, આદર્શ છે. હું પોતે દારૂ નથી પીતો, મારા ઘરમાં કોઈ પીવે એ મને મંજૂર નથી. મારા પરિવારમાં, ગુજરાત મારું પરિવાર હોય તો એ બી કોઈ દારૂ પીવે એ મને મંજૂર નથી. પરંતુ તમે એ નથી પીતો, એ તો પીવે છે, તો કમસે કમ એને એવું પીવે કે જે એને નુકસાન ન કરે. એને બેફામ થવા પીવે છે ને, આ એક ખોટી ઇમ્પ્રેશન છે. નથી મળતું માટે લોકો ગમે તેવું પીવે ને ચડે, લાથડિયા ખાય, બતાવી આપો ક્યાં સમજતા. એટલે આ આખી જે H.M. પટેલ પીતા હતા, અમારા મકરંદ દેસાઈ પીતા હતા. એટલે પીવે એ રાત્રે જમતા પહેલા એક બે પીક ઊંઘવા માટે પીતા હોય કે ડૉક્ટરની સલાહ માટે પીતા હોય, એને હું દારૂડિયા નથી ગણતો. દારૂની આખી નીતિમાં અત્યારે ગુજરાતમાં 1 કિલોમીટર એવું બતાવો જ્યાં દારૂની કોથળી પોટલી ના મળતી હોય. હજારો વિધવા બહેનો 30 વર્ષની આજુબાજુવાળી, 2 બાળકો લઈને પતિ મરી ગયો, દારૂ પીને જ મરી ગયો, ખોટો દારૂ પીને મરી ગયો. હવે બહેનો કહે છે કે આ દારૂબંધી કાઢી નાખો ને, આવી કે મારો ધણી કે આવું પીને મરી ગયો, ખોટું પીને મરી ગયો, સારું પીવડાવો ને એને. તો એ સારાની વ્યાખ્યામાં મોવડાનો દારૂ દે, પૂર્વ પટ્ટીમાં મોવડા મળે વગેરે વગેરે.
પણ દારૂબંધી નીતિને હું સાયન્ટિફિક એને રિવ્યૂ કરવાના મતનો છું. અને એમાં આજની નીતિ તો કાઢી નાખવાની. આવી નીતિ આ નીતિ જ નથી, નિષ્ફળ નીતિ છે. જો તમને અહીંથી ઉદયપુર મળતું હોય, આબુ મળતું હોય, સેલવાસમાં મળતું હોય, દમણમાં મળતું હોય, દીવમાં મળતું હોય, મહારાષ્ટ્રની બોર્ડર પર મળતું હોય, ઇટ્સ નોટ પોસિબલ. આ આર્ટિફિશિયલ છે. 1 ફૂટ કદમ બદલો, તમે જગ્યા બદલો એટલે તમે મહારાષ્ટ્રમાં આવી ગયા, તો છૂટ 1 કદમ આવી બાજુ આવ્યા તો અંદર. આ નીતિ ખોટી છે. અને ભયંકર કરપ્શન, બુટલેગરનું ભયંકર કલ્પનાવારનું. આ બધા રૂપિયા આવે તો એ બધા રૂપિયાથી હું ગુજરાતની પ્રજાના બાળકોને મફત ભણાવવાના મતનો છું. મફત મતલબ પ્રાઇવેટ પણ, જરૂર નહીં સરકારી કોલેજમાં ભણો, એવું પ્રાઇવેટ પણ બધી ફી સરકાર આપે. દવાખાનામાં સારામાં સારા દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવો. આ ખ્યાતિ હોસ્પિટલ જેવી બદમાશી ન થાય. આ ધંધા જ ખોટા છે, આર્ટિફિશિયલ કંટ્રોલ છે બધું. રોજ લોકો મરી જાય તો એને હું કહું છું, તમે તમારા 15 લાખ રૂપિયા આવક હોય 12 મહિનાના લાખ 1.5 લાખ રૂપિયા તમે કમાતા હોય તો તમારા પરિવારને જેટલી દવા કરાવી હોય પ્રાઇવેટમાં, ઝાયડસમાં, એપોલો, જ્યાં જવું એ સરકાર બિલ આપશે. એ તમારું તો ઇન્સ્યોરન્સ સમજીને ચાલો. અને ત્રીજું જે કોર્ટ કેસીસ ને બધું ચાલે છે ને એ બધા એમાં રાહત કેમ કરાય, શું કરાય વગેરે, પણ 2 મેઇન મુદ્દા લેવા છે. તો એના આધારે 50,000 કરોડ રૂપિયા તમારી પાસે આવે તો ગુજરાત ન્યાલ થઈ જાય. અત્યારે બધા રૂપિયા પાણીમાં જાય છે, સાવ કરપ્શનમાં, ભ્રષ્ટાચારમાં. બદનામી તો જુદી, દારૂમાં રોજ પકડાય. આબરૂદાર પરિવાર, લાયસન્સવાળા બી બીકના માર્યા મોઢા ઢાંકીને એમના ફોટા પાડવામાં આવે ને રેડ કરવામાં આવે. ચાલ હંબક, આ ખોટું છે બધું. અને એટલે હું એવી લીકર પોલિસી સારી બને. હું આદિવાસી, મારા ગુજરાતના પર્વપટ્ટીના ભાઈ બહેનો ગ્રેજ્યુએટ બેકાર હોય એને હું લોન આપું, સરકાર મારી લોન આપે. એને ડિસ્ટિલરી બનાવવાની સગવડ કરી આપે. દારૂની ડિસ્ટિલરી કેવું હોવી જોઈએ, દારૂની ભઠ્ઠી, એનું પ્રોડક્શન મોવડાનું છે, ચોખાનું છે, ગોળનું છે, જુવારનું છે, શેરડીના રસનું, મોલાસીસનું છે, વગેરે વગેરે. એ જેમ દૂધની બોટલ ઉપર લખેલું હોય છે કે આ ગાયનું દૂધ છે, આ 9 ફેટનું છે, આ 6 ફેટનું, આ ટોન મિલ્ક છે, એવી રીતે કન્ટેન્ટ લખેલું હોય કે આ મોવડાનું દારૂ છે, આટલું એનું પર્સન્ટેજ છે, આટલું આ એની કિંમત છે. એ મૂકી રાખો, જેને પીવો એ પીવો લઈ જાય. એક કલ્પના છે ગુજરાતમાં દારૂબંધી બેન દીકરીઓ, તો મુંબઈમાં બેન દીકરીઓ નથી ગુજરાતની, દિલ્હીમાં નથી. હું દિલ્હી જોઉં છું તો દારૂના પીઠામાં ઉતરીને જાઉં છું. હું સેન્ટ્રલ બોમ્બેમાં ઉતર્યા પછી તો દારૂ ક્યાં મળે એમ પીવા જતો. આ ભ્રમ છે, આ ખોટી કાલ્પનિક દુનિયા છે બધી. આવું નથી હોતું. એટલે જે રીતે આ બધું ચાલે છે એમાં સારી સાયન્ટિફિક લીકર પોલિસી, જેના લીધે જે સોર્સ ઓફ ઇન્કમ તમારી હોય, ઇન્કમમાં બાળકો મફત ભણે. મફત એટલે વિના મૂલ્યે શિક્ષણ. મોંઘું દાટ છે અત્યારે ભયંકર પ્રાઇવેટમાં. એવી રીતે હોસ્પિટલ, પ્રાઇવેટ દવા, ડૉક્ટર, હોસ્પિટલો એટલી બધી મોંઘી, કલ્પના બહારની. માણસના ગજવાનું ઓપરેશન થાય ને એનું બી ઓપરેશન થાય, ફરી મન ન થાય ઓપરેશન કરાવવાનું. આવી રીતે આવી પોલિસીના મતનો હું છું. અને લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં તો બાપુએ ગુજરાતના ગામડાઓને મફત પીવાનું પાણી, જીઈબીનું બિલ કાઢી નાખેલું. એ જીઈબી કાપી નાખે બિલ, બોરનું, સરપંચના, પંચાયતનું. એટલે બહેનો આવે સરપંચના ઘેર માટલા ફોડે, મત આપ્યા સરપંચ, લાવો પાણી. પેલો બિલ ક્યાંથી લાવે લાઇટેમાં? એટલે બિલ ભરવાનું, મફત પાણી પીવું. ટ્રેક્ટરવાળું, એવા ગામડાના ખેડૂતો હોય તો એના રેવન્યુ, એની ખેડૂત પોથી વગેરે વગેરે, કલ્પનાવાળું જે કંઈ હોય. અને વિશેષ મુદ્દો ઉમેરવાનો છું, સરપંચને 10,000 રૂપિયા મહિને આર્થિક સહકાર ચાપાડી માટે. ના મતનો શું? સરપંચ અત્યારે કોઈક આવે ચાપાડી ક્યાંથી કરાવે? રોજ આવે તો ઘરના ક્યાંથી ખર્ચે? તો એને 10,000 રૂપિયા પંચાયતમાં સરપંચને આપી દેવાના. તમારે જે ખર્ચો કરવો હોય આમાંથી કરો. એક જાતનું જેમ ધારાસભ્યને મળે છે, એમપીને મળે છે, એમ સરપંચને પણ 10,000 રૂપિયા માસિક મળે, એવા પ્રોવિઝનના મતનો શું? અંતિમ સવાલ મારો એ, ગુજરાતની રાજનીતિ ને તમે અત્યારે જે છે સ્તર ઉપર એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે અલગ અલગ ઘટનાઓ રોજ સામે આવે છે, ધારાસભ્યોના આમથી આમ જવાની ઘટનાઓ આવે, કાર્યકર્તાઓના રોષની ઘટનાઓ આવે, કે પછી રાજનીતિનું એક લેવલ જે અત્યારે ગુજરાતની અંદર છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અતિ સર્વત્ર વર્જિત. અતિ બધે નકામું હોય છે. બીજેપીમાં અતિ થઈ ગયું, અતિ. 30 વર્ષનું એક ચક્રી શાસન, એક ચક્રી અનચેલેન્જ. એ શાસનના લીધે એટલું બધું અભિમાન બીજેપીને કે આગેવાનોના, અમે જ છીએ,
અને હકીકતમાં એ જ છે, સામે કંઈ નથી. હમ. અને સામે નથી તો વિરોધ પક્ષ તો છે જ નહીં. એવા ઠેકાણે જે થઈ રહ્યું છે અત્યારે, શાસનમાં MP MLAનો કોઈ અવાજ નહીં, ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવનું. અધિકારીઓ એ જે કંઈ એક અધિકારી હોય એને સૂચના પ્રમાણે ચાલવાનું, મુખ્યમંત્રીની સૂચનાથી એને કામ નહીં કરવાનું. આવી રીતે જે બની રહ્યું છે, ખોટા લોકોને આગળ કરવાના, બદમાશ લોકોને હોદ્દા આપવાના. આ હું ગપ્પુ નથી મારતો. પ્રૂવડ બુટલેગર, પ્રૂવડ ચીટર, પ્રૂવડ બધા લૂંટારા, બેંકો લૂંટી હોય કે બીજા આવા લૂંટારા, એવા લૂંટારા તમે માલિક બનાવો પાર્ટીના અને અપેક્ષા રાખો પાર્ટી પાસેથી સારું મટીરિયલ આવે. હાઉ ઇઝ પોસિબલ? જે પાર્ટીના મૂળમાં જ આ ટાઈપનું છે, આવું, એવી પાર્ટીના કાર્યકર્તાની દશા શું થાય? કાર્યકર્તાની દશા જે થઈ હોય થાય. પબ્લિકની દશા શું થાય? અત્યારે પબ્લિક બિચારી બાપડી એક પણ જાતના ઓલામાં ભયથી, ડરથી જીવી રહીશ. મોંઘવારી, બેકારી તો સમજ્યા મારા ભાઈ, પણ સામાજિક ગુંડા મારે તો કોઈ બોલે નહીં. આવા રેપ થાય તો રિપીટ થયા કરે. દારૂ ખુલ્લે આમ વેચાય, જેમ કરવું એમ કરો. એટલે જે ગવર્મેન્ટ છે જ નહીં અહીં ધેર ઇઝ નો ગવર્મેન્ટ એટ ઓલ. જો સરકાર જ ન હોય તો જવાનું ક્યાં? જવાને કોઈ સાંભળનાર ના હોય તો કરવાનું શું? માટે કહું છું કે આમાંથી કંટાળ્યા હોય, થાક્યા હોય તો આવો બાપુ પાસે. આ જ તમારો ઉકેલ છે, આ જ જવાબ છે. અને હિંમતથી, ડર્યા વગર, કોઈ પણ ડર્યા હોય તો મને કહેજો, બેઠો છું અડધી રાતે તમારા ત્યાં આવીને ઊભો રહીશ. આ ચાલે નહીં આ પ્રમાણે. તમે ડરેલા હોય, તમને કોઈ ગુંડો ડરાવતો હોય તો એ ગુંડાલા સમજો હું ગુંડો એના મનમાં. એવી રીતે ગુંડાશાહીના સામે આવી એક જરૂર પડે તો આખી બટાલિયન ઊભી કરીને આખા ગુજરાતમાં ડિસેન્ટ્રલાઇઝ કરીને લોકો પહોંચે જ્યાં પહોંચાડવા હોય એ પ્લાનિંગ બી હું કરી રહ્યો છું. આ ચાલે નહીં. આ લોકોને રક્ષણ આપવું જરૂરી છે. જી. ગુજરાતની રાજનીતિનું એક એવું વ્યક્તિત્વ જેને બાયોડેટાની જરૂર નથી. ફરી એકવાર એ નવી પાર્ટી, નવા બાયોડેટા સાથે, નવા લોકો સાથે લઈને આવી રહ્યા છે. અપેક્ષા માત્ર એટલી રહેવાની છે કે રાજનીતિની અંદર ગમે તેટલા પ્રશ્નો હોય, સામાન્ય જનતા એ પ્રશ્નોથી પીડાતી હોય છે. એ પ્રશ્નોની પીડા છે એ હવે દૂર થાય, અપેક્ષા એટલી જ રહેવાની છે. તમે આ મુદ્દે પર શું માનો છો? કમેન્ટ કરીને લખજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.